ફુગાર ઘણા જવું પડશે હવે ગેડી તો ગડી પણ દાંતડી જો મેળ્યું છે અરે ડોશી શું છે દાંતડી જો મેળ્યું છે ગાડી પડ્યું છે તો ગેડી તો કોઈ તમારા ડોળા છે કે છો ફરે છે આ સો ફરા ડોળા આપણે તો કપડે ડોળા ફરી છે મને તો યાર ડેડે દેખાતો હવે જડી અરે હું ગુલર વેણીને આવું હવે હો. અને બા ફુલાવાનો ભાવ તો નહીં જો તમને વેચ્યો તો ભાવના તો પક્કા વાળો બગાડવા છે ગુલર વાત કરે હા તો ભાવ વગર તો ખોટો વેણી વેણી તો ઝઘડા કરો છો પણ ઢગલા કરે કે ના કરે થોડું ભ્યાંગ ખવડાવજો ને થોડું માર્કેટમાં જઈને વેચાવજો બીજું શું કરે કે તાર હારું તો આડો છે તો નથી વેણો પછી હું કરું પછી ચા મેલીને લાવજો મોડી હો ઓ આજુબાજુ તો મેલીને લાવજો પાછી એ હારું પછી હું કરું પછી ગેડી ઉપર આવજો ઓ એમ તો બરાબર ના હોય તો ઓ ફુલાર નો વિસ્તાર ભાડા નીકળી મેન કે મજૂર કરી લાવે તો મજૂર કરી લાવે એ આ ડોળે બોરા ચાર ને બાર તો ફૂલ લે તો હું લઉં પછી તાર કોઈ લેવું નહીં હો જા બે હારું મુદા દેખી તો મોટા મોટા ગોળા પુરાનો થઈ જાય તો ભાવ હાલતું નહીં તો સીધો લાગતું નહીં કે આવે એ ભગવાન હા હા કેવી લાગશે આવો ને પગલું કામ હા અલા ધીરુભા આ ખેતરમાં મથેરા છે ત્યાં હવે આવો ને આ બાજુ આવો ને હા શું કરો છો હાલે ફુલાવો તો બધું જોઈ રહ્યા તમે તો ફુલાવાનો શું કરો કે ભાવ છે નહીં હે ભાવ નહીં તમે જબર મેળ બનાવી ગયા છો તમે બોલે કે લાવો આજ તો ભલજીને મળતા હું અને કીધું સોપડો વગેરે થોડું ફુલાવો લેતા હું તે તમે બધું વેણી જવાય બધું પટી ગયું છે હે હવે સોફા ઠીક વાત છે પણ હવે શું આવ્યા તમે હા ગેડી ઉપાડશે ગેડી યા ગેડીઓ ઉપાડવો તો હોય તો માયા આવત તમારા પાસે ડાયરેક્ટ ચોક બાર નાખો તો મજૂરી કરવા તમે સોપાડવા ખાવું છે ગેડી નહીં ઉપાડે હવે અમારે તો બે ગોટા જોતા છે કોઈ નથી આખું ખેતર લઈ જવાનું તમે શેતન હું નહીં ગયા તો તો પછી ચોપડો કરાવ કોઈ વેસવા નહીં લઈ જવું હા રોડો હાલો બે ગોળા બીજું શું અમે ભાવ ઘણો છે હમણાં ફુલાવાનો ભાવ તો ભગવાન માતાજી કરે આશે ખોટ જો ને અમે તો જો અમારે રોજ આબુ લેવા બે ગોળા જ જોઈએ છે બે બસ બે ગોટા છે ઘણા એમાં તો ડૂસી ડુઆર એટલાય લો તો હમું તો કરી આલો આ શું બધું આવું આવું જરા ફૂલ પત્તન ભત્તન હમ કરો ઉભા રહો તો ઉભા રહો હું તમને તાજા કાપી આલો આવું થાશે ને હા આપણું ફુલાવ તો ખરેખર ભલજીભાઈ છે તમારું લો બે ગોળા ઠેલી બેડી નહીં ઠેલી કોઈ હવે બધું જો રાખે હોય ગણ હવે તમે જો ને હવે હું વધ્યા લો તાર હવે બધું અમે કરી આવ્યું જો જો હું શાક કરીને પકડાવ કરે જો તો જો એમ? હોય લાવો તો એમને તો હાલો શાક કરીને ઠેલી આલો, બધી આલો. શાક કરીને વળી બે દાડા ચીર પકડાવજો હાલો હવે બસ હાલ છે હું પહોંચે પર હાલો. જો હારું તાણ હવે હા જો તો મને કામ કરવા દો હારું અને ડોસી નવરી ઘડી વાર મેલું કોઈ મિલી મિલી ડોસી ચોક પરથી તમે 100 વાગશે તો ઉપાય જ કરાવજો જો તમે આવજો તાણ આવજો એ હો એ આવજો આ બે જોડા લેવા શાક કરી આલો પૂરું કરી આલો ને ઢગલો આલો ને રેડિયો પર કીધું જોર આવે છે નહીં રેડ્યા તરત લ્યો એ શું ભાઈ ના આવતા છે ખબર પડતી ને મને તો હા ના આવું સારું કપડા છે મારે હવે એ તો શાકભાજી રોજ બીજા ખરેખર પૂરું કર્યું આના કરીને ફૂલાઈ રણી રહ્યો એટલે ફાડ મારો ભૂવો વળ્યા છે ધીરે તો બે ઘોડા લઈ જાય છે આના કરી પણ આ ફૂલવાર તો માગશે આલુ જ નહીં નાખતો
તો માગતા તો બોનું કરું છું એમ કે ફ્લાવરમાં દવા નાખી છે ઈયળો પડી અમારે તો એમ કેવું તો એમાં ફૂ મોનેમ છે નહીં એ એડમિટ કરીને ગોળા તો લઈ જ જાય હું તો ભાઈ શું આવી પણ આવતો આવું જ નહીં એને ફાળે વવરાવું છે અને એને ઘરે જઈને લેવા આવું છે વાર ખબર પડે એને એ ચીમચીમ વવરાય છે આ દવા શું કહે છે કેમ છો ભલજી? હા આવો ફૂ આવો આવો. ભૂલા પડ્યા તમે બસ ગામમાં ગયા તો મૂકો અહીંથી ભલજીને થઈને નીકળું હા. તો 2 ગોટા લેતો જવું. બે ગોટા એક કામ કરો તો ફૂલવાળા છે મને લાવરો બે ગોટા હા ફૂલમાં 2 ગોટા લાવરો હવે અમે લઈ જાય હવે અહીંયા જઈએ એના કરતા લાયક છે ને એટલે ફૂલાવર ના ફૂલના ફુલાવર તો 2 ગોટા ગોટા કરો હું તો ફૂલના 2 ગોટા જોતા હોય ના રે ફૂલના ગોટા તો તારે સી તો હવારે જુઓ. હું આ તમે સાચું કહું હા ખોટું ના લગાડતા ના ખોટું દીમાં શું લગાડવાનું હોય? ફુલાર મૂકી પેલી ઈયળો પડી હતી આવડી આવડી હોવા તે દવા નાખી મોય દવા નહીં તો દવા નહીં તો વેણે શું લેવા? માર્કેટમાં જા મેલ દે કીધું અને બીજા ખાય? એ તો ખાય તો એ ખાવું છે આપણે શું કેવા તમે ઘરના છો એટલે તમને કહું એમ ના ના બીજા લોકો ખાતા હોય તો આપણે શું વાંધો છે? મોનિયમ છે ને અમારે તો 2 વધારે ગોટા લેવાના છે ને 2 ગોટા લેવાના છે. તો આપણે દવા વાળું છે બીજું કોઈ નહીં દવા વાળી તો વગી ધોઈ નાખ્યું છે એમ. બીજા પછી લઈ જાય છે પણ 2 દાડા પછી અમદાવાદ સ્પેશિયલમાં લેવા આવવું પડે. મારો બેટો ખાડી મારો ખાડી મારી પડી જાવ ને સારું લઈ જતો તો કોઈ થાય જવાબદારી મારી નહીં બાકી હા કોઈ થાય જવાબદારી મારી નહીં તો અમે દવા નાખી લે અમે તો હારા છે ને. તો એ એમ જ કાપી મેલ્યું છે હા એમ જ કાપી મેલ્યું છે એ એક જ આલું હવે 2-3 જેવા હાલો ચાલશે. હવે 3 ને 2 ને હવે આમ તો હળો તો હું નીકળું. અને આગળ ના આવતો કોઈક શાકભાજી વાવજો પડી તમે પાછી સારું હતો ને તો 2 દાડા પછી આમ ગામમાં જવું ને તો અહીં નીકળતો જાય ભેગો થતો જાય તો. હા ત્યાં શું કે ઘડી ઘડી માગવા કોના ઘરે સારું ના લાગે હા એ તો સાચી વાત. આ તો અમે ઘરના હતા એટલે વળી આમ તો 2 દાડા પછી અહીં નીકળું એટલે ભેગો થઈ હા સારું હો